હા વીરા હવે આપણી રીતે ભાઈ આપણું ધન ખાય ડગલે પગલે વાંજ્યાના મેણા બોલે છે વીરા તો મેણા મારાથી સન થતા વીરા રાજમાંથી તમારા માતૃશ્રીને બોલાવો ભાઈ ભલે મહારાજ હે વીરો પરદાન રે બોલાવે રાજમાતા આવજો રે હે વીરો પરદાન રે બોલાવે રાજમાતા આવજો રે આવો તમે રાજને દરબાર રાજમાં પડ્યા તમારા નામ વીરો વીરો પરદાન રે બોલાવે રાજમાતા આવજો રે વીરો પરતાના બોલાવે માતા આવ્યા રે વીરો પરતાના બોલાવે માતા આવ્યા રે આવ્યા રાજને દરબાર રાજે પડ્યા મારા કામ આવ્યા રાજને દરબાર રાજે પડ્યા મારા કામ વીરો પરદાના બોલાવે માતા આવ્યા રે વીરો પરદાના બોલાવે માતા આવ્યા રે વીરો પરદાન કોઈ દિવસનો સમય ન હોય પ્રભાતનો પોર થવા માંડ્યો છે દાદા હુરજબણ કોર કાઢી ચૂક્યા છે તો કોઈ દિવસનો સમય ન હોય પ્રભાતના પોરના સમયની અંદર દરબારગઢની અંદર મિનડબાર યાદ કરવાના કારણ શું હોય બીજા કારણ શું હોય અરે હા રાજમાતા કામ અમારે ને અમારા મહારાજાને પડ્યા છે ઘણો સારો વીરો પ્રધાન પેલા તો તમારા વારણા લઈ તમને જાજી કમાયું કહું છું જાય જવું કમાયા વીરા જાય જવું કમાયા કોઈ દિવસ મારા રાજપૂતના મુખદાસ હોતા નથી પણ આજ એના સ્વયં ખંડની અંદર પગ મૂકતાની સાથે જેમ જેમ હાડ મહિનાની એલી વરહે એમ એના આંખની અંદરથી ઝરમર 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 મેઘની જેમ આહુડા પડે જેનું સૂરજ સરીખું મુખડું તેજ તપતું એ દરબારનું મુખ કોઈ દિવસ ઉદાસ હોય નહીં પણ કોઈ પણ કારણોસર આજના અર્ધાંગનાને જોઈને રાજપૂત અવળું પડી જાય છે શું મારો ગુનો હશે શું મારો વાંક હશે જેના લીધે એના રાણીના મુખ જોવા પણ રાજવી રાજી ન હોય ભલા ધીમા ધીમા ડગલા આજ એના ચરણો તરફ માંડું દરબારના કોઈ પણ દલને કોઈ પણ ભીતરના ભેદ હશે તો એના દરડાની વાતો એના રાણીની કહેશે તો લાવ ચરણે વંદન કરી એની વયાની વાત પૂછવું આજે સતી રે આવીને રાયના શરણે નામે વાંદનો કરે રામ ભારા રાણી રે આવીને રાયના શરણે નામે જય થો રાજપૂતાણે જય થો રાજપૂતાણે યાદે રાણીને જોઈને રાજવી હવાડો ભરા દરબાર
ધનધારા રાણીને જોઈને રાજવી અવાડો ભરા. શું મારો ગુનો છે દરબાર? યાદે સતીના બોલાવ્યા સ્વામી બોલાતા નથી. આ રાજપૂત આવા માર સુને થયા અપરાધ રાણીના બોલાવ્યા રાજવી બોલાતા નથી. યાદે મુકના આ બોલા રાજવી સીધાને લીધા. કહો દરબાર, આજ રાણીને જોઈને સિદ્ધને અવરું ફરી જાવ છો. આવા માર સુને થયા અપરાધ રાણીને જોઈને રાજવી અવાડો ભરા. યાદે નવારે બોલો તો રાજવી દીવાડો રે જા. નહીં રાજપૂતાણી, નહીં રાજપૂતાણી, નહીં રાજપૂતાણી. પલમાં ગાયે અમારા ગણપ્રાણ નવારે બોલો તો રાજવી દીવાડો રે જા. રાજપૂતાણી, રાજપૂતાણી. યાદે રાણી રે રૂવે રે રાંગા નોલ મારે. દાસી મારી રોવે તેરે દરબાર રાણી રે રૂવે રે રાંગા નોલ મારે. સાંભળજો હો રાજપૂતાણી, રાજપૂતાણી. અજિયા મારા જાન રે કહેને રાણી તમે સાંભળો ને રાધે રાજાવી કહે ને રાણી સાંભળે રે. કરું મારા દિલાણાની વાત રાજન રે કહેને રાણી તમે સાંભળો ને કરો સ્વામી રાજા લદલની અવિવાત રાજાવી કહે ને રાણી સાંભળે રે. અજિયા વાવણીએ જતા રે ખેડૂત પાછા રે વૈરા રાજપૂતાણી. એ સુખન મારા લીએ નહીં રાણી કો યાના લીએ જતા રે રબારી પાછા રે વૈરાયા. અજિયા મારા જાને રયતા રાણી તેણ બોલાતી રહ્યા. એ યજમાન પાજિયા કેવાય રાજને રયતા રાણી તેણ બોલાતી રહ્યા. રાણી રે કહું ને રાજવી સાંભળો રે. કહો રાણી, કહો રાણી. સતી રે કહું
કરો મારા રાજા લદલની આવી વાત. રાણી રે કહું ને રાજપૂત સાંભળો રે. લાશાને લખમી રે આપણી લાડકી રે. આ રાજપૂતાણી લાશાને લખમા રે આપણી લાડકી રે. સગુણા હૈયા કેરો મારો તણ તણ લાડકડી નાથ્યા જ આંગણી રમે. પ્રેમે વાણિયો રે આવતા તણ તણ બાળાયો નાથ્યા જ આંગણી રમે. તણ તણ લાડકડી નાથ્યા જ કોળાળિયા ગમે. તણ તણ બાળાયો નાથરા વેલમાં રમે. દરબાર દાદા હુરજના તેજને પણ ઝાંખા કરે એવી જગદંબા સવાન જોગ માયા સમાન તણ તણ બાળાયો જ આંગણિયાની અંદર રમે છે. લાશા કેતા આપણા ઘરની લાજ છે. લક્ષ્મી કેતા આપણે કુબેરનો ભંડાર છે. અને એક ની એક હવાઈ દીકરી બેનબા સગુણા. દરબાર જગદંબાને જોત જેવી ત્રણ ત્રણ દીકરીઓ આજ પોકરણગઢના રજવાડાની અંદર કુમકુમ પગલી માને છતાં પણ આજ આપણું પોકરણગઢનું રજવાડું વાંચેલું જાય. હા રાણી દરબાર કહેવતની અંદર કહેવાય છે ત્રણ દીકરીઓના માવતર કોઈ દિવસ માંજ્યા ન કહેવાય. માયલો રુદિયો રોવે છે ને ભીતર જ રહે છે. દરબાર આપ મારા મનડાના ઉકેલ કરો. મારા દલડાના ઉકેલ કરો. રાજપૂત આપણે શા માટે વાંજ્યા કહેવાય દરબાર? તમારા રાણીના મનડાના ઉકેલ કરો દરબાર, ઉકેલ કરો. હા રાણી રાજપૂતાણી આપ જે વાત કરો છો ને રાણી, જગદંબાને ઝાંખી પાડેવી ત્રણ ત્રણ દીકરીઓ દરબાર ગઢની અંદર મેં છે રાણી. પણ રાણી એ તો આપણી રેત પણ જાણે છે રાજપૂતાણી, પણ કદાચ ને તમે એક વાત જાણતા નથી રાણી, કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી, આપણા પણ રહેવાના નથી રાણી. સત્ય વાત છે રાજપૂત. બાડો બોબડો લૂલો લંગડો એક પુત્ર હોત ને રાણી તો મારા ગયા પછી આ રાજગાદી ચલાવે સદી. નહીતર એક દિવસના સમયે આ રાજગાદીને મણમણના તાળા લાગશે રાણી, મણમણના તાળા દેવાશે. એટલું જ નહીં રાણી, જો તમે જાગતા હોય ને સતી તો કાશી વિશ્વનાથ ત્રણ જે ઘોર તપસ્યા કરીને પુત્રનું વરદાન મેળવું રાણી. દરબાર આજ તમારી કઈ વાત પણ સત્ય છે. કદાચ ને આપણા રજવાડાની અંદર એક રાજકુમાર રમતા હોત ને તો આજ આપણી ગાદીના વારસદાર બને, હા રાણી, આપણી પ્રજાના પાલનહાર બને, આપણી રૈયતના રખેવાળ બને. રાજપૂત આ તો હું વિધિના લખેલા લેખ છે, લેખની માથે મેઘ મારો. આપણે કોણ ભાગ્યમાં હોય તો હોને ભોગવવું પડે છે. એટલે જે ભાગ્ય વિના ભગવાન મળે નહીં અને કર્મ વિના કાંઈ પણ મળતું નથી. કર્મે નીકળો કીર્તાર હોનર કરો હજાર છઠ્ઠીના કોઈ દિવસ ચૂકે નહીં, આખર વેડાઈ આડા ફરે. રાજપૂત આજ તમારા ને મારા કર્મ આપણને પીડા છે, નહીંતર એક રાજપૂત અને રાજપૂતાણીને આવા દિવસો કદાચ જોવા પડે. નાથ વિધિના લખેલા લેખ લલાટે હાલ્યા જાય, કર્મનો કોઈ પણ સંગાતી હોતો નથી. અને તમારા દલડા રીજવા મનડા રીજવા જો કાશવીનાથના શરણે જવાની ઈચ્છા ધરાવતા હોય ને, વગડે તો તમને જરૂરથી વડાવશું.
પણ કાલ હવારે આંગણામાં રમતા આપણા લાડકવાયા સગુણા બા આજ વિવાહને ઉંમર લાયક થયા હોય અને દીકરી જઈએ વિવાહને ઉંમર લાયક થાય એટલે પોતાના સાસરે શોભે છે તો લીલા તોરણ આંગણે બંધાવો ઢોલ અને હરણાઈ આજ આપણા ફોગરકરના કાંગરે વગડાવો દાયેશ દેશમની માલી પાર બેનબા સગુણાના શ્રીફળ મોકલાવી યોગીશ્વરા રજવાડા જો યોગીશ્વરા રાજકુમાર જો બેનબાના હસ્ત મેળાપ કરી આપ સુખેથી વનસીધા આવજો હું તમને હસતા મુખે સોળે શણગાર છે કે પોકરના ગઢના હિમડા સુધી વિદાય આપશું રાજપૂત વિદાય આપશું હા રાણી તમારે પણ મારી હારે વચને બંધાવવું પડશે રાણી કે દીકરી સગુણાને સાસે વડાય બા એક પણ ક્ષણનો વિલાપ કર્યા વગર આંખમાં આંસુ આવ્યા વગર રાણી હસતા મુખે વન જવાની રજા આપશો રાણી ધ્રુવા વચનની માંગણી કરો છો એટલે તમને કહું છું કે લુડા માંડવા હેઠ તમને સંગાતે સાથે ફેરા ફરી ત્યારે આ રાજપૂતાણી તમારા કોલને બોલે બંધાણી હતી કે તમારા સુખની અંદર રાજપૂતાણી સુખી રહે તમારા દુઃખની અંદર રાજપૂતાણી દુઃખી રહે છતાં પણ તમારા વચન થકી તમારા દલડા રીજાતા હોય મંડળા રીજાતા હોય તો રાજપૂતાણી તમને વચને બંધાય છે કે બેનબા સગુણાના વ્યવહાર વિશાળ બાદ આંખની અંદર આંખ પણ આંસુડું પાડ્યા વગર આંખ પણ ક્ષણ વિલપ કર્યા વગર આજ તમને પોકરણ ગઢના હિમડા સુધી વિદાયો આપશો આ રાજપૂતાણી તમને વચને બંધાય દરબાર વચને બંધાય છે જોજો રાજપૂતાણી એક તમે રાજપૂતની હારે વચને બંધાવશો પાછળથી પછતાવાનો વારો ન આવે રાણી દરબાર રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન કદાય મિથ્યા ન જાય વચન ચૂક્યા 84 જાય દરબાર જાઓ એક પણ ક્ષણ વિલપ કર્યા વગર બેનબા સગુણાને સાસરે વડાવ્યા બાદ તમને પોકરણ ગઢના હિમાળા સુધી વિદાય આપીશ રાજપૂતાણી તમને વચને બતાય દરબાર જમણા હાથના વચને બતાય ભલે રાણી